કેટલાક કહે છે કે એલિયા છો અને કેટલાક વળી કહે છે સજીવન થયેલા કોઈ પ્રાચીન પૈગંબર છો. ઈસુએ કહ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? પિતરે જવાબ આપ્યો, ઈશ્વરના અભિષેક મુક્તિદાતા. પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા કરી કે કોઈને આ કહેશો નહીં. વળી ઈસુએ કહ્યું, માનવ પુત્રે પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ. પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ. તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે. પછી તેમણે સૌને કહ્યું, જે કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને હરરોજ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા પામશે તે ખોશે, પણ જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે બચાવશે. કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો તેમાં એ ખાટ્યો છે. એટલે જે કોઈ મારો અને મારા વચનોનો સ્વીકાર કરતા શરમાશે તો માનવ પુત્ર પણ જ્યારે પોતાનો, પિતાનો અને પવિત્ર દેવદૂતોનો મહિમા ધારણ કરીને આવશે ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે. આ પ્રભુની વાણી છે. સિસ્ટરો, ધર્મજનો, આગેવાનો માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ પોતાનો પાવન પ્રકાશ તેમના અંતરને છાઈ વળે તેમના એક જ સત્ય પરમેશ્વરને તેઓ ઓળખે તે માટે તેમના અંતર ચક્ષુ ખોલી નાખો.
જેથી તેઓ ઈસુના સાચા સેવક બની પ્રભુનો પ્રકાશ પીંપળી તાબાના લોકો પર પાડી તેમને પ્રભુની નિકટ લાવી પ્રભુ પ્રેમની અનુભૂતિ કરાવે તે માટે પ્રાર્થના કરીએ. આપણા વડા ધર્મગુરુ પોપ લિયો અને અન્ય ધર્મસેવક આગેવાનો માટે પ્રાર્થના કરીએ કે તેમના વહીવટ અને તમારું માર્ગદર્શન અને આશીર્વાદ આપો તે માટે પ્રાર્થના કરીએ. અમારે ઉપર દયા કરી કરી આશીષ પ્રભુ વરસાવો. આશીષ પ્રભુ હે વાત્સલ્ય પિતા, અમે સર્વ ઈસુ સંગી ફાધરો અને બ્રધરોની મહામૂલી ભેટ બદલ તમારો આભાર માનીએ છીએ અને તેમની માટે પ્રાર્થના કરીએ છીએ. તેમને તમારી શક્તિ, બળ અને જોમ બક્ષતા રહેજો, જેથી તેઓ અવિરત તમારી સેવા કરતા રહે અને તમારા પ્રેમની સુવાસ સંત ઇગ્નાસના જીવન ચરિત્રને અનુસરીને સર્વત્રે ફેલાવતા રહે તથા તમારી ઈચ્છા પાર પાડવા કટિબદ્ધ રહે, તેમજ પોતાના જીવન મારફતે તેઓ તેમનો પ્રકાશ બીજા પર પાથરતા રહે તેવી કૃપા બક્ષો તે માટે પ્રાર્થના કરીએ. ફરી તમારી આભાર ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવની ખાતર આ મૃત્યુને વર્તે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. દેવની આરાધના કરો, જય જય સાંગે આરાધના કરો. વરે દેવની આરાધના કરો, જય જય સાંગે આરાધના કરો. લાલે દે આરાધના કરો,
આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગ્ય છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ અમારે આપણે પધારો. તમારા ભક્તોને તમારી સન્મુખ ઉભા રહે તમારા ગુણગાન ગાવાનો આનંદ બક્ષો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા